નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દીકરીના ઘરે મમ્મીનું શ્રાદ્ધ બનેલ સત્ય ઘટના વિશે। બેટા, રૂમમાં સૂતેલા દીપકભાઈના હોઠ ફક્ત એક શબ્દ બોલીને ચીપકી ગયા। જોકે તેમના શબ્દો રૂમને ઓળંગીને છેક રસોડામાં પહોંચી ગયા હતા અને રસોડામાં રોટલી વણતી ભૂમિના હાથ એકાએક રોકાઈ ગયા। એ આવી પપ્પા, 2-4 રોટલી કરી દઉં। ભૂમિએ અડધી શેકાયેલી રોટલી ચીપિયામાં દબાવીને ફેરવી અને બરાબર ફૂલાવીને ગોળ મોટળ બનાવી દીધી। દીપકભાઈ ધીરે ધીરે રસોડા સુધી પહોંચ્યા અને ભૂમિને રોટલી કરતા જોઈ રહ્યા। તારી મમ્મી આવી જ રોટલી બનાવતી હતી, એકદમ ગોળ અને દડાની જેમ ફૂલાવતી હતી। ભૂમિએ તરત જ કહ્યું, હા પપ્પા, મમ્મી ગાતી પણ ખરી ને, રોટલી ફૂલે ગોળ ગોળ, સુખનો સૂરજ ઓળઘોળ। દીપકભાઈએ તરત ભૂમિનું અધૂરું ગીત પૂરું કર્યું, પણ સુખનો સૂરજ શબ્દ દીપકભાઈને અંદરો અંદર ખૂંચવા લાગ્યો। આજે તારી મમ્મીનું શ્રાદ્ધ છે? હા પપ્પા, એટલે જ તો મેં ખીર પણ બનાવી છે। સૂરજે વાસ નાખી દીધી હશે ને? ભૂમિએ સૂરજનું નામ લીધું ત્યાં દીપકભાઈને પેલી ગીતની કડીમાં બોલાયેલો સુખનો સૂરજ શબ્દ વધુ ખૂંચવા લાગ્યો। દીકરાને તો જીવતો બાપ જ યાદ નથી, તો મરેલી મા તો ક્યાંથી યાદ હોય? દીપકભાઈના હોઠેથી હૃદયના વલોપાતના શબ્દો સર્યા અને બંને આંખોમાંથી એકાએક અશ્રુધારા વહેવા લાગી। અરે પપ્પા, તમે નાહકના ચિંતા કરો છો। હું છું ને તમારી દીકરી, તમારા દીકરાથી કમ છું? ભૂમિએ પપ્પાની આંખો લૂછતા ફરી કહ્યું, મેં મમ્મી બનાવે તેવી જ ખીર તૈયાર કરી દીધી છે। ભાઈને ફોન કરી દઉં, તેને કાગવાસ નાખી ન હોય તો હું અહીં નાખી દઉં। પણ પપ્પા, દીકરીના ઘરની કાગવાસ? ભૂમિના રોકાયેલા શબ્દો બંનેને ઢંઢોળી રહ્યા હતા। દીકરીના ઘરની કાગવાસ શબ્દ પર ભૂમિના શબ્દો અને અંદરની સંવેદનાઓમાં એકાએક શૂન્યાવકાશ આવી ગયો। ભૂમિના ગળે ડૂમો ભરાઈ ગયો। દીપકભાઈ અને ભૂમિ બંને એક સાથે તેમના ભૂતકાળમાં સરી ગયા। આજથી 30 વર્ષ પહેલાંનું તેમના ઘરનું દ્રશ્ય તાજું થયું। દીપકભાઈ, તેમની પત્ની રમીલા, મોટો દીકરો સૂરજ અને નાની દીકરી ભૂમિ એક સાથે એક સાંકડા ઘરમાં તેમનું ગુજરાન ચલાવતા હતા। નાની સરખી નોકરીમાં ઘરનું માંડ માંડ પૂરું થતું હતું। દીપકભાઈ અને રમીલાબેને ફક્ત પેટે જ નહીં પણ આખા શરીરે પાટા બાંધીને એ દિવસો વિતાવ્યા હતા। બાના શ્રાદ્ધનો દિવસ હતો। રમીલાબેને સરસ મજાની ખીર અને ફૂલાવીને દડા જેવી રોટલીઓ બનાવી હતી। દીપકભાઈને પગમાં ફ્રેક્ચર હતું। કાગવાસ નાખવા માટે સૂરજની રાહ જોવાતી હતી, પણ સૂરજ તેના ભાઈબંધો જોડે રખડવા ઉપડી ગયેલો। તેને કોઈ ઘરની ફિકર નહોતી। ભૂમિએ આગ્રહ કરેલો, પપ્પા, હું કાગવાસ નાખી દઉં? પણ તેના પપ્પા એકના બે ન થયા। તેમને કહેલું, દીકરીના હાથની કાગવાસ ઉપર ના પહોંચે। આ શબ્દો ત્યારે ભૂમિને સમજાયા નહોતા। પપ્પા, હું જોરથી ફેંકીશ એટલે ઉપર ચાપરે પહોંચી જશે। ભૈલુંથી નંખાય તેનાથી હું વધારે દૂર નાખીશ। ભૂમિએ ખીર અને રોટલી ભરેલો વાટકો હાથમાં લીધો, પણ દીપકભાઈએ તો તરત જ તેના હાથમાંથી વાટકો ઝૂંટવી લીધો। તને કહ્યું ને, તું છોકરી છે, તારાથી બધા કામ ન થાય। તું મમ્મીની જેમ રોટલી વણતા અને ખીર બનાવતા શીખ તોય ઘણું છે।
દીપકભાઈનો એકદમ ગુસ્સાવાળો સ્વભાવ અને એકાએક વાટકી ઝૂંટવી લેતા ભૂમિ તો રડતી રડતી મમ્મીના પાલવમાં છુપાઈ ગઈ હતી. મમ્મી ત્યારે ગાતી હતી, રોટલી ફૂલે ગોળ ગોળ, સુખનો સૂરજ ઓળઘોળ. તે દિવસે સૂરજ છેક 12 વાગ્યા પછી ઘરે આવ્યો. પપ્પાનો ગુસ્સો સૂરજને બરાબર મેથી પાક આપેલો અને સૂરજે ગુસ્સામાં સાવ કમને કાગવાસ નાખેલી. તેને તે દિવસે કાગવાસ વખતે કાગવાસ નહીં પણ કાગભાગ એમ કહીને બૂમો પાડીને કાગડાઓને ભગાડ્યા હતા. પપ્પા, સૂરજને ફોન કરી જોઉં છું, કાગવાસ નાખી જ હશે ને? ભૂમિ ભૂતકાળમાંથી બહાર આવી અને દીપકભાઈ પણ તેમની યાદોમાંથી પાછા ફર્યા. ભૂમિએ ફોન હાથમાં લીધો પણ દીપકભાઈએ તેને રોકતા કહ્યું, કેમ બેટા, તું મારા માટે અપમાન સહ્ય જાય છે? તને કોઈ દી તે સરખો જવાબ આપે છે ખરો? આ તો ગયા જન્મમાં કોઈ પાપ રહી ગયા હશે કે દીકરીના ઘરે આશરો બનીને રહેવું પડે છે. ફરી દીપકભાઈની આંખો ભરાઈ આવી. પપ્પા, પ્લીઝ તમે મન પર ન લેશો. તમારી તબિયત સારી નથી. પણ બેટા, મને થાય છે કે રમીલા પણ મને ઉપર બોલાવી લે. તે એકલી ગઈ છે અને સુખી થઈ ગઈ અને મારે એકલે પંડે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. તમે ક્યાં એકલા છો? ભૂમિ કાયમ તમારી સાથે જ છે. ભૂમિએ પપ્પાને ખુરશીમાં બેસાડ્યા અને પીઠ પર હાથ ફેરવ્યો. હા, પણ સમાજમાં તો, દીપકભાઈ બોલ્યા. તે ભૂમિને ખૂચ્યું. તે બોલી ઉઠી, પપ્પા, કયો સમાજ? કોણ સમાજ? દીકરીને કાયમ પારકી ગણે તે સમાજ? દીકરો મા બાપને ભલે તગેડી મૂકે તોય તેની પડખે રહે તે સમાજ? કાગવાસ નાખતી કે સ્મશાનમાં અગ્નિદાહ દેતી દીકરી કણાની જેમ ખૂંચે તે સમાજ? પપ્પા, એ સમાજની ચિંતા કેમ કરો છો જેને ક્યારેય તમારી ચિંતા નથી કરી? ભૂમિને તો દીકરા પ્રધાન સમાજથી કાયમ તિરસ્કાર જ હતો એટલે તેના હોઠેથી આવી ગયું. ભૂમિની અંદર બાળપણથી પોતાની દીકરી તરીકેની અવગણના અને તિરસ્કાર ખૂંચતો હતો પણ તે સહન કર્યા સિવાય કાંઈ કરી શકતી નહોતી. દીપકભાઈ ભૂમિની તગતગતી આંખોમાં તાકી રહ્યા. હા, બીજી જ રમીલા છે તું. તે પણ કહેતી હતી કે એક દી તમારા સૂરજ કરતાં મારી ભૂમિ ડાહી અને સમજણી થશે, પણ હું તને સમજી નહોતો શક્યો. ભૂમિએ ખીર પૂરી પીરસ્યા. દીપકભાઈએ ખીરના વાટકામાં એક ગરમા ગરમ રોટલી ચોળી અને પાણીનો ગ્લાસ હાથમાં લીધો. ભૂમિ મારી પાસે આવતો. ભૂમિ નજીક આવી. દીપકભાઈએ તેમના ધ્રુજતા હાથે ભૂમિનો હાથ પકડ્યો અને બોલ્યા, બેટી, હું તને બેટા કહું છું તો ખરેખર દીકરીનું અપમાન કરી રહ્યો હોય તેવું મને લાગે છે. મને માફ કરજે કે મેં તને. અરે પપ્પા, તમે કેમ આમ બોલો છો? ચલો જમી લો. મને કહો કે ખીર મમ્મી જેવી બનાવી છે કે નહીં? ભૂમિ તેમના હૃદયના ભારને હળવો કરવા પ્રયત્ન કરી રહી હતી. મારી એક વાત માનીશ? દીપકભાઈ જાણે ઊંડી લાગણીઓના પ્રવાહમાં ખેંચાઈ ગયા હોય તેમ ભારેખમ થઈ ગયા હતા. અરે પપ્પા, એક નહીં 1000 વાત માનીશ. તો લે આ વાટકો, તારી મમ્મીની કાગવાસ નાખી દે. દીપકભાઈની આંખોમાં કોઈ નવા પરિવર્તનની વીજળી ચમકી ઉઠી. પણ પપ્પા, દીકરીના હાથની કાગવાસ ઉપર પહોંચે? ભૂમિના મુખેથી એકાએક શબ્દો સરી પડ્યા. હા, પહોંચે જ. હું અત્યાર સુધી તેનાથી અજાણ હતો.
દીકરાના મોહમાં, કુળદીપકના લોભમાં, લક્ષ્મી માં ભગવતીના હાથની તાકાતને હું ભૂલી ગયો હતો. દીપકભાઈએ તે ખીર રોટલી ચોળેલી વાટકો ભૂમિને સોંપી દીધો. ભૂમિની આંખમાં આંસુ આવી ગયા. તેને વાટકો હાથમાં લીધો અને દિલથી કાગવાસ કહીને મમ્મીનું શ્રાદ્ધ કર્યું. દીકરીના હાથની કાગવાસ બાદ દીપકભાઈએ ખીર રોટલીનો ટુકડો મોંમાં મૂક્યો અને તે ગાઈ ઉઠ્યા. રોટલી ફૂલે ગોળ ગોળ, દીકરી પર આખું જીવન ઓળઘોળ. ભેદભાવના ત્રાજવા અહીં કોણ જોખી રહ્યા છે? દીકરીને પામવા તો ભગવાન પણ પોખી રહ્યા છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.